નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે આની પહેલાં આપણે વિડીયો બનાવેલો જ્યારે એડમિશન સ્ટાર્ટ થયેલા જુલાઈ 2026 સેશન્સની અંદર. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન સ્ટાર્ટ થયેલા ત્યારે આપણે વિડીયો બનાવેલો મિત્રો. જસ્ટ આ એક રિમાઇન્ડર વિડીયો છે, તમને યાદ અપાવવા માટેનો મિત્રો એક વિડીયો છે કે અત્યારે જે એડમિશન ચાલે છે મિત્રો, પોર્ટલ પર જે ડેટ આપેલી છે એની છેલ્લી તારીખ કઈ છે. ઓકે, એનો જસ્ટ રિમાઇન્ડર આપણે આ વિડીયો બનાવીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે BAOU એડમિશન ડેટ અપડેટ જુલાઈ 2026 સેશન્સ. ઓકે, તો આપણે ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જઈએ, ત્યાંથી બધી વસ્તુને જોઈ લઈએ કે અત્યારે જે જુલાઈ 2026 સેશન્સના એડમિશન ચાલે છે. ઓકે, તો એની અંદર છેલ્લી તારીખ કઈ છે, પોર્ટલ પર કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે. ઓકે, અને જે એડમિશનની લિંક છે એ કઈ જગ્યાએ છે. ઓકે, બધી વસ્તુઓ આપણે એક વખત જોઈ લઈએ. તો જે લોકોને એડમિશન લેવાનું અત્યારે બાકી હોય જૂન જુલાઈ 2026 સેશન્સ માટે, તો એ જરૂરથી ફટાફટથી ફોર્મ અપ્લાય કરી દે. ઓકે, તો ચાલો ડાયરેક્ટલી જઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક બધાને રિક્વેસ્ટ કરું છું કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન જે પોર્ટલ છે એના ઉપર જે પણ અપડેટ આવે છે એના વિશેના વિડીયો બનાવીને આપણે અપલોડ કરીએ છીએ, તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે આપણે આની સાથે સાથે જ આપણું વોટ્સઅપ ચેનલ બી છે. ઓકે, જેની લિંક દરેક વિડીયોમાં તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, એ વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી લેજો તમે, કારણ કે કોઈ પણ અપડેટ્સ હોય આપણે ત્યાં પણ મૂકી દઈએ છીએ, એટલે તમને એ ત્યાંથી પણ એ અપડેટ મળી જશે. ઓકે, તો ડાયરેક્ટલી શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. તો આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, BAOU આપણે સર્ચ કર્યું એટલે આ લિંક જ આવી ગઈ છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. ઓકે, આ લિંક ઉપર ક્લિક કર્યા પછી હવે આપણે નીચે સ્ક્રોલ કરીને જઈશું, જે આપણે મેઇન વાત કરવાની છે કે જુલાઈ 2026 સેશન્સ. જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જુલાઈ 2026 એડમિશન નાવ ઓપન. ઓકે, આ ઘણા દિવસ પહેલાંની અપડેટ છે મિત્રો, અહીંયા લખ્યું હતું. તો એની જે છેલ્લી તારીખ છે મિત્રો, જ્યારે સ્ટાર્ટ થયેલું એડમિશન ત્યારે મિત્રો અપડેટ આવેલી. હવે આપણે આ જસ્ટ સ્ટાર્ટિંગમાં વિડીયોની સ્ટાર્ટિંગમાં આપણે કીધું કે આ એક રિમાઇન્ડર વિડીયો છે, યાદ અપાવવા માટેનો વિડીયો, કે 31 જુલાઈ મિત્રો અહીંયા ડેટ લખેલી છે, જે અત્યારે બરોબર ને, અત્યારે 31 જુલાઈ આવવાની તૈયારી છે. તમને ખ્યાલ જ છે કે 31 જુલાઈ હમણાં આવવાની તૈયારી છે. તો મિત્રો આજે લખેલી છે આ છેલ્લી તારીખ છે એડમિશન લેવા માટેની. જો આ અહીંયા કંઈ અપડેટ આવશે તો એના વિશેનો આપણે વિડીયો તો બનાવીશું જ, પણ અત્યારે જે લોકોને એડમિશન લેવાના બાકી હોય ફટાફટથી એડમિશન ફોર્મ ભરી દો. ઓકે, આ લિંક છે, આના ઉપર આપણે ક્લિક કરી જોઈએ ડિટેલમાં શું શું માહિતીઓ આપેલી છે. ઓકે, તમે જોઈ શકો છો એડમિશન ટર્મ જુલાઈ 2026 અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ. ઓકે, ODL મોડ. ઓકે, તો લખ્યું છે અંડર ગ્રેજ્યુએટ PG અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે નીચે દર્શાવેલ તમામ સ્ટેપ પૂર્ણ કરવા ફરજિયાત છે. ઓકે, એડમિશન ABC ID, DEB ID, બરોબર ને, ઘણી બધી માહિતી અહીંયા આપેલી છે. ઓકે, જે લોકો એડમિશન લે છે એમને એ લોકોને તો ખ્યાલ જ હશે. અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઓનલાઈન પ્રોગ્રામ. ઓકે, અહીંયા લિંક આપેલી છે, ત્યાં લિંક ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી તમારું એડમિશન લઈ શકો છો. પ્રમોટી રી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ્સ. હવે પ્રમોટી સ્ટુડન્ટ્સ કોને કહેવાય છે? તો જેમ કે જસ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે કે તમે BAમાં એડમિશન લીધું હતું લાસ્ટ યર, જેમ કે જૂન 2026 જુલાઈ 2000 કે જૂન 2025 સેશનની અંદર તમે એડમિશન લીધું હશે. ઓકે, ફર્સ્ટ યરમાં. તો હવે જે મિત્રો તમે જ્યારે સેકન્ડ યરમાં એડમિશન લો છો, અથવા તો તમે એની પહેલાં અત્યારે માનો કે તમે થર્ડ યરમાં એડમિશન લો છો કે સેકન્ડ યરમાં એડમિશન લો છો, તો તમે પ્રમોટી સ્ટુડન્ટ તરીકે અહીંયા આ લિંકનો ઉપયોગ કરીને તમારે એડમિશન લેવાનું રહેશે. ઓકે, જે લોકોનું ઓલરેડી એડમિશન છે એનો 1 વર્ષ કે 2 વર્ષ થઈ ગયા છે, હવે નેક્સ્ટ જ્યારે એડમિશન લો છો, જેમ કે ફર્સ્ટ યરમાં જે ઓલરેડી સ્ટુડન્ટ હશે એ સેકન્ડ યર માટે અપ્લાય કરશે. ઓકે, એડમિશનના ફોર્મ ભરશે. જે સેકન્ડ યરના સ્ટુડન્ટ હશે એ થર્ડ યરના એડમિશન માટેના અપ્લાય કરશે. જસ્ટ આપણે BAની વાત કરીએ તો અલગ અલગ કોર્સ માટે અલગ અલગ વસ્તુઓ હોઈ શકે છે. ઓકે, તો એ વિદ્યાર્થીઓ અહીંયા લિંક ઉપર ક્લિક કરીને પોતાનું જે છે એડમિશન ફોર્મ ભરશે. ઓકે, પ્રમોટેડ સ્ટુડન્ટ્સ એટલે કે જેનું એડમિશન ફ્રેશ નથી, જે ઓલરેડી એડમિશન લીધેલા છે, હવે નેક્સ્ટ સેમેસ્ટર અથવા નેક્સ્ટ યર માટે એડમિશન લેવું છે એમના માટેનું છે. ઓકે, તો અહીંયા લખેલું બી છે અમુક વસ્તુ મિત્રો. વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થી જો ઓગસ્ટ 2024 પહેલાં પ્રવેશ મેળવેલો હોય તો નીચેના લિંક દ્વારા અપ્લાય કરવું, અને વિદ્યાર્થી ઉપરની લિંક દ્વારા અપ્લાય કરવાનું રહેશે. ઓકે, વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સ માટે વિદ્યાર્થી માટે અલગ લિંકનો ઉપયોગ કરવી. ઓકે, એના માટે અલગ લિંક અહીંયા આપેલી છે. ઓકે, તો મિત્રો ઘણી બધી માહિતી અહીંયા અપડેટેડ છે. જરૂરથી મિત્રો એક વખત યુનિવર્સિટીના પોર્ટલની વિઝિટ કરજો. ઓકે, મેઇન એજન્ડા શું હતો મિત્રો આપણો આ વિડીયો બનાવવાનો, કે 31 જુલાઈ મિત્રો આ ડેટ ખાસ નોંધ કરી લેજો. જે લોકોને એડમિશન લેવાના બાકી હોય ખાસ એમના માટે વાત કરું છું કે જે લોકોનું એડમિશન
જૂન 2024 કે જૂન 2025નું હોય, હવે એમને નેક્સ્ટ યરના ફોર્મ ભરવા હોય, સેકન્ડ યર કે થર્ડ યરના ફોર્મ ભરવા હોય, ઓકે, જેમ કે હું બીએની વાત કરું છું, દરેક કોર્સ માટે તમે ચેક કરી શકો છો, કારણ કે બીએની અંદર સૌથી વધારે સ્ટુડન્ટ હોય છે. તો હવે નેક્સ્ટ યરના ફોર્મ એમને અપ્લાય કરવા હોય તો ફટાફટથી એ લોકો અપ્લાય કરી દેજો. ઓકે, જો તમારી ભલે અત્યારે એક્ઝામ ચાલતી હોય, તમારે આવું વિચારવાનું નહીં કે અત્યારે એક્ઝામ ચાલે છે, એક્ઝામ તો હજી પતી નહીં, કે એક્ઝામનું રિઝલ્ટ આવવાનું બાકી, તો અપ્લાય કરવું કે નહીં, આવા ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ આવે છે. ઓકે, જસ્ટ મારો એક્સપિરિયન્સ હું શેર કરું છું. જેમ કે હું બીએની અંદર ભણેલો છું મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર. તો આપણે શું કરવાનું, એક્ઝામ ભલે ચાલતી હોય બટ એક્ઝામ ફોર્મ તમારા નેક્સ્ટ યરના ફોર્મ જે ઓપન થયા છે એ તમારે ભરી દેવાના રહેશે, એટલે તમારું નેક્સ્ટ યરમાં એડમિશન થઈ જશે. ઓકે, તો જે લોકોને અત્યારે એક્ઝામ ચાલે છે, રિઝલ્ટ આવવાનું બાકી, કંઈ વાંધો નહીં મિત્રો, ફર્સ્ટ યરનું અંદર ચાલે છે, સેકન્ડ યર જે બી હોય, થર્ડ યર જે બી હોય તમારું, એ તમારે એડમિશન ફોર્મ ભરી દેવાના. ઓકે, એડમિશન ફોર્મ તો તમારે સમયસર જે રીતે યુનિવર્સિટીના પોર્ટલ પર ઓપન થાય એ રીતે તમારે ભરી દેવાના રહેશે. ઓકે, તો અત્યારે જે લોકોને એડમિશન ફોર્મ ભરવાના બાકી હોય ફટાફટથી મિત્રો એડમિશન ફોર્મ ભરી દેજો. ઓકે, કારણ કે ડેટ જે છે એ 31 જુલાઈ અહીંયા લખેલી છે. કદાચ એમાં જો એક્સટેન્શન ના થાય તો 31 જુલાઈ મિત્રો આ છેલ્લી ડેટ રહેશે, અને આમાં કંઈ ચેન્જ આવે તો આપણે તમને અપડેટ કરીશું. ઓકે, જ્યારે પણ અહીંયા ચેન્જ આવશે ત્યારે. પણ જો ચેન્જ ના આવે તો મિત્રો 31 જુલાઈ જે છે એ ડેટ આપણે કન્સિડર કરવાની છે, એ જુલાઈ 2024 સેશન્સના એડમિશન માટેની છેલ્લી તારીખ રહેશે. ઓકે મિત્રો, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો, કે જે લોકોને એડમિશન લેવાના બાકી હોય એ લોકોને ખ્યાલ આવી જાય કે અત્યારે એડમિશન ફોર્મ ફટાફટથી ભરવાના છે, કારણ કે ડેટ જે છે નજીક આવી રહી છે. ઓકે, જસ્ટ આ રિમાઇન્ડર વિડીયો હતો મિત્રો. આ ટોપિક ઉપર ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો છે, જસ્ટ અત્યારે ડેટ નજીક આવી છે. ઓકે, એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. ઓકે મિત્રો, બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, ચલો, થેન્ક યુ.